जय श्री कृष्ण जय द्वारकाधीश बधाईने केम छो। तो मारी चेनल में फरीथी तमारा बधाईनुं स्वागत छे। अने आजे जो नवी रेसिपी लईने आवी छुं के आपणे छे ने डુંગળીના कुरकुरा अने मस्त भजिया बनाववाना छे। एकदम क्रिस्पी अने सरस अने साव चणानो लोट ओछो नाखवानो छे। આપણે છે ને ગમે ત્યારે મહેમાન ઓચિંતાના આવી જાય ને તો સરળ રીતે આપણે તાત્કાલિક આ નાસ્તો બનાવી શકીએ છીએ અને આ નાસ્તાને આપણે ચા સાથે અને ચટણી સાથે પણ ખાઈ શકીએ છીએ। તો હાલો આપણે ડુંગળીના ભજીયા બનાવવાની તૈયારી કરી અને આને આપણે ભજી પણ કહી શકીએ, ડુંગળીની ભજી એટલે આપણે ભજીયા આપણે કઈ ગુજરાતીમાં તો આપણે ભજીયા કહી। તો હાલો આપણે ભજીયા બનાવવાની તૈયારી કરી। तो આપણે છે ને જો આ ડુંગળી લીધી છે અને ફોતરા આપણે ઉખેડ નાખ્યા છે। હવે આપણે આ ડુંગળીને આવી રીતે વચ્ચેથી કટ કરીને સાવ છે ને પતલી પતલી આપણે આવી રીતે સુધાર નાખવાની છે। બહુ જાડી નથી રાખવાની, આવી રીતે પતલી પતલી આપણે આવી રીતે સુધારી નાખી બધી। આના કટકા નથી કરવાના, આવી રીતે જો પતલી પતલી સુધારશો ને તો જ આપણી ભજી ક્રિસ્પી અને સરસ થશે। તો આપણે છે ને ડુંગળી જો બધી આવી રીતે લાંબી સુધારી લીધી છે। હવે આપણે આને છે ને આ બધી સ્લાઇડ છે ને આપણે આની જુદી કરી નાખવાની છે। આવી રીતે હાથથી આમ ચોરશો ને એટલે બધી સ્લાઇડ આની જુદી થઈ જશે। તો આ એક બધી જુદી કરી નાખવાની છે। ડુંગળીની સ્લાઇડ છે ને બધી અલગ થઈ ગઈ છે સરસ આવી રીતે રેસા જેવી, એટલે આવી રીતે છે ને આપણે લાંબી જ રાખવાની। અને હવે આપણે આમાં મરચાંનું કટિંગ કરી લઈએ। તો હાવ નાનું નાનું કટિંગ કરવાનું છે, બહુ મોટું નથી રાખવાનું। અને મરચાં તમારા સ્વાદ અનુસાર તમે જેટલા નાખવા હોય એટલા નાખી શકો છો। तो આપણે છે ને એક મિક્સિંગ બાઉલમાં આપણે આ જે કટ કરેલી ડુંગળી હતી અને મરચાં લઈ લીધા છે। હવે આની અંદર આપણે છે ને કોથમીર નાખવાની છે। આપણે કોથમીર એડ કરશું ને હવે આપણે મસાલા કરશું। તો મસાલામાં લાલ મરચું પાવડર આપણે લીધો છે, ધાણા જીરું પાવડર, થોડીક એવી હળદર અને થોડીક હિંગ અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું અને લીંબુનો રસ। અને હવે આપણે હાથેથી છે ને પહેલાં બધું મિક્સ કરી લઈશું અને એકદમ મસરીને છે ને બધું મિક્સ કરી લેવાનું છે સરસ રીતે કે આ ડુંગળીમાં એક એક સ્લાઇડમાં આપણા મસાલા બધાય ચડી જવા જોઈએ। મસાલા જો આમાં સરસ મજાના બધાય છે ને મિક્સ કરી લીધા છે ને હવે આપણે આમાં ચણાનો લોટ નાખવાનો છે। તો ચણાનો લોટ પહેલાં જોતા પૂરતો આપણે નાખશું। પહેલાં હું 2 ચમચી નાખું છું, પછી આપણે મિક્સ કરી લઈએ અને આપણે છે ને આમાં પાણી નથી નાખવાનું, ચણાના લોટમાં જ આપણે આવી રીતે મસરીને સરસ રીતે આમાં મસાલો તૈયાર કરવાનો છે। આપણે થોડોક ચણાનો લોટ એડ કરશું, જેટલો જરૂર પડે ને એટલો જ કરવાનો છે, બહુ વધારે નથી કરવાનો। મેથીના ભજીયા આપણે બનાવી છે ને એટલી બધી આપણે જાડો ચણાની લોટની લેર નથી રાખવાની, આપણે થોડોક એવો ચણાનો લોટ રાખવાનો છે, બહુ ઝાઝો નથી રાખવાનો। અને આવી રીતે મસરી સરસ રીતે આ સ્લાઇડમાં આપણે મિક્સ કરી દઈશું। ચણાનો લોટ નાખીને આપણે મિક્સ કરી લીધું છે। આપણે ઓલા મેથીના ગોટા બનાવીને એવી રીતે ગોળ બને ને એવી રીતે આપણે નથી લેવાનું, આવી રીતે આ સેજ ભેગું થઈ જાય ને છૂટું છૂટું રહે એવી રીતે જ આપણે રાખવાનું છે। તો હવે આપણે પહેલાં તેલ મૂકી દઈએ। તો આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે ને તેલને આપણે ફૂલ ગરમ કરવાનું છે। હા, મીડિયમ નથી રાખવાનું, એકદમ ફૂલ ગરમ થવું જોઈએ તો જ આપણા ભજીયા છે ને બહારથી ક્રિસ્પી ને એવા સરસ થશે। તો આપણે ભજીયા છે ને મૂકતા તરત આપણે ઉપર આવી જાય એવું જ આપણે તેલ રાખવાનું છે। જો તેલ તમારું ઠંડુ હશે તો ભજીયામાં ચડી જશે, એટલે આપણે છે ને તેલ ફૂલ ગરમ કરવાનું છે એટલે એકદમ સરસ મજાના ક્રિસ્પી થાય। તો આપણે છે ને આવી રીતે પલટાવીને સરસ ક્રિસ્પી કરી લઈ। ચણાનો લોટ આપણે છે ને એટલો નાખવાનો કે આપણે આ સ્લાઇડ છે ને જુદી ન થઈ જવી જોઈએ, આવી રીતે થોડીક છે ને ભેગી રહેવી જોઈએ તો આપણો ભજીયું પરફેક્ટ થશે।
તો આ નાસ્તો છે ને આપણે ચા સાથે, ચટણી સાથે, કેચઅપ સાથે, બધાય સાથે આપણે ખાઈ શકીએ અને ઝટપટથી આ નાસ્તો તૈયાર થઈ જાય છે. તો તમે આ નાસ્તો જરૂર ટ્રાય કરજો ઘરે એકવાર. ડુંગળીના ભજીયાની રેસીપી તમારી સાથે શેર કરી દીધી છે. આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાયને.